બધા મિત્રોને મારો નમસ્કાર. હું છું મયંક અને મને 2-3 દિવસથી કાનમાં સોજાઓ અને પીડા થતી હતી. તો મને જાણ થતાં હું પહોંચી ગયો ચીખલી તાલુકાના સુરખાઈ ગામે આવેલું છે તોડિયા સમાજ ભવન. ત્યાંથી વાંસદા તરફ જતા રોડ ઉપર માત્ર 200 મીટરની દૂરી પર આવેલું છે ઓમકાર વેલ્ડિંગ વર્ક્સનો બોર્ડ લગાવવામાં આવ્યું છે અને ત્યાંથી ડાબી બાજુ જતા આવશે ગોવિંદભાઈનું ઘર. અમને એમના ઘરે કાનને લગતી તમામ બીમારીઓ માટેની દવા નાખી આપવામાં આવે છે અને દવા નાખતાની સાથે કાનનો સોજાવો હોય કે એની પીડા થતી હોય એકદમ દૂર થઈ જાય છે. અને મારા જેવા બી ત્યાં ઘણા બધા લોકો આવ્યા હતા. તો આજે હું એમના બી અનુભવ લેવા માગું છું અને તેમને કઈ તકલીફ હતી એ બધી આપણે જાણકારી લઈ લઈએ. ગોવિંદભાઈ સિદ્ધુભાઈ પટેલ સુરખાઈ તરફડિયા કાનની બીમારી માટે સ્પેશિયલી. ભાઈ તમને કઈ બી તકલીફ હતી? મારે કાનનું ઓપરેશન કરવાનું હતું. હા, અહીંયા આવીને સારું થઈ ગયું. હા. અને અપોઇન્ટમેન્ટ કયા દિવસની હતી કાનના પડદાની? આગલા દિવસની જ અપોઇન્ટમેન્ટ હતી. આગલા દિવસની. બરાબર છે. ને હવે આવી ગયેલા, હવે સારું એમ. સારું છે. 3 વર્ષ થઈ ગયા. હા. ને કાકા તમને શાની તકલીફ હતી? મારે કઈ નહીં, એક્સિડન્ટ થયેલું. હા. ને કાનનો પટ્ટો ફાટી ગયેલો. હા, તે અહીંયા આવીને સારું થઈ ગયું ને? સારું એટલે 4 વર્ષ થઈ ગયા. હા, બરાબર છે. થઈ ગઈ. ઓકે, થેન્ક યુ. સારામાં સારું. હા. કાનના સ્પેશિયલી ઓછામાં ઓછો અનુભવ 25 થી 30 વર્ષ. બરાબર છે. કાનની કોઈ બી તકલીફ હા, હોય તો કાનની કોઈ બી તકલીફ હોય તો આવી જાઓ. ઇમરજન્સીમાં બી રાતના બી આવો તો બી કોઈ વાંધો નહીં. કોઈને છેડછાડ નહીં, મતલબ એકલાય નહીં આવવાનું.